હેલો એવરીવન, હું ડોક્ટર ગોમતી ટેલર યુટીસી ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. ફર્સ્ટ ઓફ ઓલ, આપણે લાસ્ટ લેક્ચરમાં લેક્ચર 1માં ડિફરન્સિએશન વિશે જોઈ ગયા, જેનું બેઝિક ક્લિયર કર્યું અને એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન જોયા હતા. લેક્ચર 2માં આજે આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ સેકન્ડ ટોપિક જે ઇન્ટિગ્રેશનનો છે એ ઇન્ટિગ્રેશનનો ટોપિક આપણે જોવાના છે. એના માટે રિલેટેડ એમસીક્યુ પણ જોવાના છે, બેઝિક ફોર્મ્યુલા પણ જોવાના છે ઇન્ટિગ્રેશન માટે. ચાલો જોઈએ ઇન્ટિગ્રેશન. ફર્સ્ટ ઓફ ઓલ, ઇન્ટિગ્રેશન શું છે? લાસ્ટ લેક્ચરમાં આપણે ડિફરન્સિએશન વિશે જોયેલું, જે એક એમ કહેવાય છે કે ડિફરન્સિએશન એટલે સબસ્ટ્રેક્શન પ્રોસેસ, માઇનસ પ્રોસેસ, જેમાં આપણે થોડુંક ચેન્જિંગ કરવાનું હોય તેના માટે આપણે ડિફરન્સિએશનનો યુઝ કરીએ છીએ. ઇન્ટિગ્રેશનનો યુઝ એપ્લિકેશન બેઝ જોવા જઈએ તો સમેશન, સરવાળો, જેમાં આપણે એરિયા ફાઇન્ડ કરવાનું હોય, નાના નાના ભાગને મોટા ભાગમાં કવર કરીને એનો એરિયા ફાઇન્ડ કરવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ઇન્ટિગ્રેશન. ડેરિવેશનનું રેસિપ્રોકલ ઇન્ટિગ્રેશન છે, ઇન્ટિગ્રેશનનું રેસિપ્રોકલ ડેરિવેશન છે. બંને ડેરિવેશન અને ઇન્ટિગ્રેશન એકબીજાના વ્યસ્ત ફંક્શન છે, ઇન્વર્સ ફંક્શન છે. તો આપણે જોઈએ વોટ ઇઝ ઇન્ટિગ્રેશન. ફર્સ્ટ ઓફ ઓલ, ડેફિનેશનમાં છે ઇન્ટિગ્રેશનની. Integration is a fundamental concept in calculus that refer to the process to finding the integral of a function. It is essentially the reverse process to differentiation and is used to calculate areas under curve. જે મેં તમને હમણાં કીધું કે એ રેસિપ્રોકલ છે ડેરિવેશનનું, અને એનો સૌથી વધારે યુઝ કર્વ છે, કોઈ પણ ફિગર હોય આપણી, એ ફિગરનું એરિયા ફાઇન્ડ કરવા માટે વી કેન અપ્લાય ઇન્ટિગ્રેશન અમોંગ અધર થિંગ્સ. ફોર્મ્યુલા સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ફોર્મ્યુલા સિમ્પલી કેન આઈ સે ધેટ ઇન્ટિગ્રેશન એફ ઓફ એક્સ ડીએક્સ. કોઈ પણ ફંક્શનનું ઇન્ટિગ્રેશન કરવા માટે એ ફંક્શનનું કોની વિથ રિસ્પેક્ટ, કોના રિસ્પેક્ટથી આપણે એનું ઇન્ટિગ્રેશન કરવાનું છે તે આપણે ડીએક્સના ફોર્મમાં લખવાનું છે. ઇન્ટિગ્રેશન અને ડેરિવેશન એકબીજાના ઉલટા ફોર્મમાં હોવાથી બંને એકબીજા સાથે આવે. એવું કહેવાય છે કે ઇન્ટિગ્રેશન એ ડેરિવેશન વગર અસ્તિત્વ ધરાવતું જ નથી, જેનાથી રેસિપ્રોકલ થાય છે. જેવું કે ઇન્ટિગ્રેશન એફ ઓફ એક્સ ડીએક્સ, કેપિટલ એફ ઓફ એક્સ પ્લસ સી. સી કોન્સ્ટન્ટ ફંક્શન. કેમ બધામાં જ ઇન્ટિગ્રેશનમાં સી લખવામાં આવે? બીકોઝ ઓફ જ્યારે ઇન્ટિગ્રેશનનું ડેરિવેશન કરવામાં આવે, મીન્સ કે કોન્સ્ટન્ટ ફંક્શનનું ડેરિવેશન ઓલવેઝ 0 થાય. That's why we can apply to C here. Whenever we are doing to differentiation to integration, always C there. That's why આપણે C લખીએ છીએ. F of x is the integrated for capital F. X is the antiderivative. ઇન્ટિગ્રેશનનું બીજું નામ છે antiderivative of f of x. કેપિટલ C is the constant of integration. બધામાં જ જ્યારે ઇન્ટિગ્રેશન કર્યા પછી આપણે C લખવાનું રહીએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ. See here, basic formula integration ની. I think you know all formula, but basic formula વગર આપણે ઇન્ટિગ્રેશન જોઈ શકીએ નહીં. જેમ કે x raised to n નું ઇન્ટિગ્રેશન x raised to n plus 1 upon n plus 1. For example, I am taking to here x cube. Therefore, integration of x raised to 3, x raised to 4 upon 4 plus c. We can see here, જ્યારે n ની સંખ્યા આપણે n plus 1 divide by n plus 1 કરવાનું છે. n is not equal to -1 માટે છે. કેમ? જ્યારે n is equal to -1 હોય તો 1 upon x થઈ જાય, એનું ઇન્ટિગ્રેશન અલગ આવે છે, એ આપણે જોઈશું. 1 નું ઇન્ટિગ્રેશન x raised to 0 કહેવાય. Therefore, x raised to 0 નું જો આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો x raised to 1 upon 1 plus c. Therefore, 1 નું ઇન્ટિગ્રેશન x plus c. કોન્સ્ટન્ટ a into 1 કહેવાય, એટલે a નું ax. e raised to x નું ડેરિવેશન પણ e raised to x, ઇન્ટિગ્રેશન પણ e raised to x. a raised to x, a raised to x નું ઇન્ટિગ્રેશન થશે a raised to x upon log a plus c. બધામાં જ આવશે.
1/x નું ઇન્ટિગ્રેશન ln x મોડ્યુલો x લેવામાં આવે છે પ્લસ ઓર માઇનસ ના લીધે 1/x નું ઇન્ટિગ્રેશન log x થશે. નેક્સ્ટ ફોર્મ્યુલા ઇકોનોમેટ્રિક માટે જેમ કે ડેરિવેશનમાં આપણે જોઈએ છે સાઇન નું કોસ, કોસ નું માઇનસ સાઇન, ઇન્ટિગ્રેશનમાં ઉલટું સાઇન નું માઇનસ કોસ, કોસ નું સાઇન. sec સ્ક્વેર x નું થશે tan x, cos x સ્ક્વેર x નું થશે માઇનસ cot x, sec x into tan x નું થશે sec x, cos x into cot x નું થશે minus cos x x. Already we know that about derivation formula we can write automatically integration formula. Most important formula for the inverse trigonometry. Under root of 1 upon under root of a square minus x square sin inverse x upon a 1 upon a square plus x square tan inverse 1 upon a tan inverse x upon a. Most probably સૌથી ઇમ્પોર્ટન્ટ ટ્રિગોનોમેટ્રિક્સમાં આ બે ફોર્મ્યુલાનો થાય છે. નેક્સ્ટ 1 upon x upon under root of x square minus a square નું ઇન્ટિગ્રેશન થશે 1 upon a sec inverse મોડ્યુલો x upon a. નેક્સ્ટ ઇન્ટિગ્રેશનમાં 1 upon a square minus x square 1 upon 2a ln a plus x a minus x. You can see here first of all a square minus x square છે અંડર રૂટમાં, અહીંયા છે x square minus a square. જ્યારે આ ફોર્મ્યુલામાં a square plus x square છે, અહીંયા a square minus x square છે. પ્લસ ઓર માઇનસનો જ ફરક છે, ફોર્મ્યુલા બહુ ચેન્જ થઈ જાય છે. સાઇન ઇન્વર્સ અને tan ઇન્વર્સની ફોર્મ્યુલા સૌથી ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ GS ECL માં જે વિદ્યાર્થીઓ પ્રિપેરેશન કરતા હોય એના માટે UTC એપ્લિકેશન પર 4 કોર્સીસ અવેલેબલ છે. ખાસ કરીને ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયરિંગ માટે વિદ્યુત બેચ છે. વધુ માહિતી માટે તમે લોકો 6354999091 પર કોન્ટેક્ટ કરીને વધુ માહિતી મેળવી શકો છો. વધુ સમય નહીં બગાડતા આગળ જતા ઇન્ટિગ્રેશન પર પાછા આવતા ઇન્ટિગ્રેશનની બેઝિક ફોર્મ્યુલા જેમ કે ખંડસહ સંકલન, integration by part. You can see here we know that derivation માં આપણે u into v નું ફોર્મ હતું, u upon v નું ફોર્મ હતું. જ્યારે ઇન્ટિગ્રેશનમાં integration by part સૌથી ઇમ્પોર્ટન્ટ u dot v, u એમ જ ઇન્ટિગ્રેશનમાં v માઇનસ ઇન્ટિગ્રેશનમાં u નું ડેરિવેશન, du means u નું ડેરિવેશન, ઇન્ટિગ્રેશનમાં v એટલે કે v નું ઇન્ટિગ્રેશન સૌથી ઇમ્પોર્ટન્ટ છે. u એમ જ v નું ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ટિગ્રેશનમાં u નું ડેરિવેશન, v નું ઇન્ટિગ્રેશન. બસ આ રીતે તમે યાદ રહેશો તો તમને ઓટોમેટિક ખંડસહ સંકલન યાદ રહેશે. નેક્સ્ટ ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ પ્રોપર્ટીઝ. આઈ થિંક યુ નો અબાઉટ લિમિટ, કે લિમિટ કઈ રીતે પુટ કરવાની. ઇન્ટિગ્રેશન એઝ અ ઇન્ટિગ્રેશન આપણે કરીએ જ છીએ, પણ જસ્ટ ફોર નોલેજ માટે મે બી આવું કંઈ આવે કે જ્યારે ઇન્ટિગ્રેશન કર્યા પછી લિમિટ પુટ કરવાની. યુ ક્લિયર અબાઉટ ઓલ બેઝિક ફોર્મ્યુલા ફોર ધ ઇન્ટિગ્રેશન, ધેન યુ કેન અપ્લાય ટુ લિમિટ. લિમિટ મૂકવા માટે બી પ્રોસેસ હોય છે, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. એના માટે ઇન્ટિગ્રેશનમાં બે પાર્ટ છે, એક ઓડ ફંક્શન માટે, એક ઇવન ફંક્શન માટે. જ્યારે તમારી લિમિટ માઇનસ a ટુ a બંને સેમ લિમિટ, એક પોઝિટિવ હોય એક નેગેટિવ હોય, તેમાં તમારું ફંક્શન જો ઇવન હોય તો તમારી 0 ટુ a ની લિમિટ થઈ જશે અને આગળ 2 થઈ જશે. 0 ટુ a ની લિમિટ અને આગળ તમારું a. સિમિલરલી જ્યારે તમારી બંને લિમિટ સેમ પ્લસ અને માઇનસમાં હશે અને ફંક્શન ઓડ હશે તો ડાયરેક્ટ યુ કેન સે ધેટ ધ આન્સર ઇઝ 0. ઓડ ફંક્શન માટે ઇન્ટિગ્રેશનમાં લિમિટ જો અપર લિમિટ અને લોઅર લિમિટ સેમ વિથ માઇનસ એન્ડ પ્લસ સાથે હશે તો આન્સર 0 આવે, અને ઇવન ફંક્શન હોય તો તમારું 2 ટાઈમ્સ ઇન્ટિગ્રેશન અને લિમિટ 0 ટુ a ની થઈ જશે. તમારી જે લિમિટ આપેલી હશે તે માઇનસ a ટુ a ની જગ્યાએ 0 ટુ a થઈ જશે, 0 ટુ a. ઓડમાં 0. સિમિલરલી a ટુ b હશે, જસ્ટ ફોર નોલેજ કે જ્યારે તમારી બંને લિમિટ અલગ અલગ આપે તો તમે ફંક્શનમાં બંને લિમિટનું સમેશન માઇનસ આપણો ફંક્શનનું વેરિયેબલ કરીને ફંક્શન ચેન્જ કરીને ઇન્ટિગ્રેશન કરી શકો છો. આવું કેમ કરવામાં આવે છે? જે તમારું ફંક્શન હોય એને ઇઝીએસ્ટ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે આપણે આ કરીએ છીએ. નેક્સ્ટ વન, યુઝફુલ સ્ટાન્ડર્ડ ઇન્ટિગ્રેશન.
હવે આપણે જોયું તો ઇન્ટિગ્રેશન માટે જે ફોર્મ્યુલા આપણે જોઈ, યુ કેન સી હિયર that one. ઓલમોસ્ટ જે ડેરિવેશન હતું તેની ઉલટી મીન્સ કે રેસિપ્રોકલ કરીને આપણે આ ફોર્મ્યુલા લખી છે. આપણી પાસે સાઇન ને કોસ પર્ટિક્યુલર છે, બટ વોટ અબાઉટ ટેન, સેક, કોસેક, કોટ એના માટે પણ અલગથી ઇન્ટિગ્રેશનમાં ફોર્મ્યુલા છે. ટેન એક્સ નું ઇન્ટિગ્રેશન થશે લોગ સેક એક્સ ln સેક એક્સ, કોટ નું થશે ln સાઇન એક્સ, સેક નું થશે ln સેક પ્લસ ટેન એક્સ, કોસેક નું થશે ln કોસેક માઇનસ કોટ એક્સ. હાઇપરબોલિક ફંક્શન માટેનું બી પર્ટિક્યુલર ઇન્ટિગ્રેશન છે. સાઇન હાઇપરબોલિક નું કોસ અને કોસ હાઇપરબોલિક નું સાઇન. જેમ કે હાઇપરબોલિક ફંક્શનમાં ડેરિવેશનમાં બી નેગેટિવ નથી આવતું અને ઇન્ટિગ્રેશનમાં પણ નેગેટિવ નથી આવતું. યુ કેન સી હિયર. અને આ ફોર્મ્યુલા 1 માર્ક્સમાં પૂછાવાના ચાન્સીસ છે. ધેટ્સ વાય મેં બધી જ ફોર્મ્યુલા પ્રોપર વેમાં લખ્યું છે, કારણ કે ફોર્મ્યુલા ઇન્ટિગ્રેશન 10x કરીને તમને પૂછાઈ શકે ઇઝ ઇક્વલ ટુ, અને ઓપ્શન આપે તો તમારે ફોર્મ્યુલા યાદ હશે તો તમે લોકો ઓપ્શન સિલેક્ટ કરી શકશો. નાઉ લેટ્સ સ્ટાર્ટ ધ એક્ઝામ્પલ. મોસ્ટ પ્રોબેબલી તમારા કોમ્પિટિટિવ એક્ઝામમાં જે પૂછાય છે એક્ઝામ્પલ શોર્ટ વાળા, પણ એ શોર્ટ માટે બી ટ્રીક હોય. એની મોટી રીત પણ હોય છે, બિગ રીત એટલે કે લાંબી રીત પણ હોય છે. એના માટે શોર્ટ ટ્રીક કઈ છે તે પણ જોઈએ. પહેલા એક બે સમમાં આપણે એની લાંબી ટ્રીક જોઈએ તો તમને આઈડિયા આવી જશે કે શોર્ટ ટ્રીક શું છે. હિયર વી આર ગિવન ધેટ sin 2x. sin 2x માટે આઈ એમ એઝ્યુમિંગ હિયર sin 2x માટે મેં 2x ઇઝ ઇક્વલ ટુ t એઝ્યુમ કરું તો આનું ડેરિવેશન થશે 2dx dt. આ બંને વસ્તુ આપણે જે ઇન્ટિગ્રેશન આપ્યું છે એમાં મૂકીએ તો થશે sin 2x ની જગ્યાએ sin t અને dx ની જગ્યાએ dt by 2. Therefore 1/2 as it is. sin t નું ઇન્ટિગ્રેશન minus cos t plus c. t ની વેલ્યુ મૂકી દઈએ. cos t is equal to આપણું છે 2x by 2 plus c. You can see here formula of sin almost યાદ રહી જ ગઈ હશે બધાને. sin નું ઇન્ટિગ્રેશન minus cos, that's why I'm writing to here cos minus cos, which is the answer. Let's check the answer in MCQ. What is the answer? Minus cos 2x upon 2 plus c. Where is answer? This is here. Directly we can apply for the, now see, short trick. Actually આપણે આ લોંગ મેથડ કહેવાય, તો આપણે ડાયરેક્ટ આનું ઇન્ટિગ્રેશન કરીએ તો sin નું minus cos 2x નું ઇન્ટિગ્રેશન છેદમાં થાય 2 plus c. આ રીતે ડાયરેક્ટ લખી શકીએ છીએ આપણે. પણ તમને યાદ રહેવું જોઈએ જ્યારે આપણે કોન્સ્ટન્ટ ફંક્શન સાથે ફંક્શન હોય, કોન્સ્ટન્ટ સાથે જો ફંક્શન હોય તો એનું ડેરિવેશન છેદમાં થાય તો જ, કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે નીચે આવી ગયું, ધેટ્સ વાય 2 નીચે, અને ડાયરેક્ટ અપ્લાય માટે minus cos 2x upon 2 plus c, which is our answer for this MCQ. Next one. Integration x e raised to x dx. X e raised to x dx. You can see this is the u into v form. U into v form means we can apply to ખંડસહ સંકલન uv, u એમ જ ઇન્ટિગ્રેશનમાં v માઇનસ ઇન્ટિગ્રેશનમાં u નું ડેરિવેશન, v નું ઇન્ટિગ્રેશન, dx dx આ ઇન્ટિગ્રેશન. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ યુ કયું લેવું અને વી કયું લેવું. જેનું ડેરિવેશન ઇઝી થઈ જાય, મીન્સ આપણે ડેરિવેશન આગળ જતા, જેનું ડેરિવેશન આગળ જતા નિગ્લેક્ટ થતું જાય, ઓછું થતું જાય અને ઝીરોની નજીક આવતું જાય. જેમ કે આપણી પાસે એક્સ હોય
ફર્સ્ટ ડેરિવેશન થશે એનું 1 અને સેકન્ડ ડેરિવેશન 0 મીન્સ કે આપણે એનું વારંવાર ડેરિવેશન કરવાથી આપણને કોન્સ્ટન્ટ ફોર્મ મળતું હોય તો લાસ્ટમાં આપણને ખબર છે કે કોન્સ્ટન્ટનું ડેરિવેશન 0 થવાનું છે. ધેટ્સ વાય જેનું ઇન્ટિગ્રેશન ઇઝીલી મળતું હોય તેને ઓલવેઝ યુ કન્સિડર કરવાનો રહેશે. લેટ્સ સી હિયર which is u, which is v. Now integration by part, u emerge, x emerge, integration e raised to x dx minus integration માં u નું derivation, x નું derivation 1, integration માં e raised to x dx, આ integration નું dx. Now simplified, x emerge, e raised to x નું integration e raised to x minus integration માં 1 as it is, e raised to x નું e raised to x dx plus c x e raised to x નું integration e raised to x plus c. Now common કાઢી નાખીએ e raised to x minus 1 plus c. Let's check the answer. Where is the answer? X minus 1 e raised to x minus 1 e raised to x, all are same. That's why I am taking to here this one. આપણને આન્સર મળી ગયો છે સેમ. x minus 1 e raised to x plus c. MCQ માં કોઈક વાર ભૂલ થઈ શકે પણ તમારો MCQ બરાબર હોય ને આન્સર બરાબર હોય તો આપણે ડાયરેક્ટ કરેક્ટ કરવાનો. નેક્સ્ટ વન, x into cos x dx. We can apply to again ખંડસહ સંકલન. We have a formula u v. જ્યારે પણ ખંડસહ સંકલન આપ્યું હોય પહેલા એની ફોર્મ્યુલા લખી દેવી કારણ કે ભૂલ નહીં થાય. u v u emerge, integration માં v minus integration માં u નું derivation, integration v નું dx. Now we can apply to integration by parts. આપણે લેશું u આને v આને because x નું derivation easily થઈ જાય છે. That's why u emerge એટલે કે x emerge, integration માં cos x minus integration માં x નું derivation 1, integration of cos x dx. Therefore x cos નું integration sin x minus as it is integration માં cos નું sin x dx, x sin x as it is, sin x નું integration minus cos x plus c. તમે કોઈ પણ જગ્યાએ જ્યારે એકવાર ઇન્ટિગ્રેશન કરો ત્યારે પણ c લખી શકો છો, મીન્સ કે અહીંયા પણ લખી શકો છો અને બધા ઇન્ટિગ્રેશન થઈ જાય પછી ડાયરેક્ટ તમે વન ટાઈમ પણ c લખી શકો છો. Therefore x sin x plus or plus minus plus cos x plus c. Let's check the answer. x cos x આપણું છે x sin x plus cos x plus c. That's why we can consider to b. Simply you can apply to integration by part. It means ખંડસહ સંકલન. Next one, e raised to 2x. ડાયરેક્ટ આપણે યુઝ કરીએ તો e raised to 2x નું integration e raised to 2x, 2x નું થશે 2 plus c. But real method is we can apply to here 2x is equal to t, 2 dx is equal to dt. Therefore dx is equal to dt by 2. Integration e raised to 2x dx નું થશે એટલે integration માં e raised to t dt by 2 1/2 આગળ e raised to t નું e raised to t plus c. t ની વેલ્યુ જે છે તે મૂકી દેવાની 2x plus c. વધારે મોટી થઈ જાય બટ ડાયરેક્ટલી યુ કેન સે યુ કેન રાઇટ e raised to નું ઇન્ટિગ્રેશન e raised to અને જે તમારો પાવર્સ છે એનું ડેરિવેશન છેદમાં કરવાનું હોય છે. ધેટ્સ વાય e raised to 2x નું થશે e raised to 2x divided by 2 plus c. સિમ્પલી એક સ્ટેપમાં આપણું થઈ ગયું. લેટ્સ ચેક ધ આન્સર. You can see here e raised to 2x upon 2. This is our answer. Next example. Okay. Also you can see here two types.
integration ax plus b whole square dx. That's why I am considered to ax plus b is equal to t. Derivation a નું a, x નું dx, b is constant, therefore b નું 0, t નું dt, therefore dx is equal to dt by a. Now we put in integration ax plus b whole square dx is equal to integration આની જગ્યાએ આપણે લીધું t square, dx ની જગ્યાએ dt by a, therefore 1 upon a આગળ t square નું t raised to 3 upon 3 and t raised to n નું શું હતું t raised to n plus 1 upon n plus 1, therefore 2 plus 1 3 powers માં અને છેદમાં plus c. Now 1 upon 3a as it is. t ની જગ્યાએ આપણે જે assume કર્યું એ લખવાનું ભૂલવું નહીં. Therefore, our answer is ax plus b whole cube upon 3a plus c. Now, see here, we can apply to direct method. We have to power form. Therefore, ax plus b raised to 2 plus 1, 2 plus 1. And derivation of this function, ax plus b નું શું થશે? a. Therefore, ax plus b ax plus b whole cube upon 3a plus c. Directly. બે સ્ટેપમાં થઈ ગયું, બટ ટ્રીક ખબર હશે તો જેને વધારે પ્રેક્ટિસ કરી હશે તે જ સ્ટુડન્ટ આ કરી શકશે ડાયરેક્ટલી. અધરવાઇઝ યુ કેન અપ્લાય ટુ ધીસ મેથડ. લેટ્સ ચેક ધ આન્સર. ax plus b raised to cube upon 3a. 3a આમાં છે, આમાં સ્ક્વેર છે એટલે આપણો આન્સર આવશે d, which is our answer. Next one, સૌથી ઇમ્પોર્ટન્ટ, x square minus 1 upon x square. પહેલા આપણને આઈડિયા આવી જવી જોઈએ કે x square ને મલ્ટીપ્લાઈડ કરી દઈએ. x square into 1 x square into 1 upon x square તો તમારું થશે x square upon x square dx. Therefore, x square as it is minus 1 dx. Therefore, હવે આનું આપણે ઇન્ટિગ્રેશન કરીશું તો x square નું પહેલા minus 1 નું પછી dx. તો x square નું થશે x cube by 3 minus 1 નું x plus c. Can we check the answer? X cube by 3 minus x plus c, which is our answer. Let's check the formula for the n. ઓકે, ડન. એક સ્લાઇડ વચ્ચે બાકી છે, એને આપણે લાસ્ટમાં જોવાની છે કે કઈ રીતે ફોર્મ્યુલા છે. લેટ્સ સી. નાઉ અગેન integration sec x into sec x plus tan x. Can I apply to multiply it first of all? Sec x into sec x sec square x plus sec x into tan x sec x into tan x dx. Now we apply to separate for both. બંનેને અલગ અલગ ઇન્ટિગ્રેશન આપી દઈએ. sec x tan x MCQ બેઝ હોય તો you can do directly. sec square x નું થશે શું થશે આપણને ખબર છે. sec x નું tan x, sec x નું થશે tan x અને sec x into tan x નું sec x plus c, which is our answer. Let's check. Sec x plus tan x, which is here. Simple, you can apply to direct multiplied and sec square નું sec x into tan x નું sec x કરીને આપણે ડાયરેક્ટ કરી શકીએ છીએ. Now, સૌથી ઇમ્પોર્ટન્ટ વન સ્લાઇડ જે આપણે વચ્ચે બાકી રાખી હતી જાણી જોઈને, because of સૌથી ઇમ્પોર્ટન્ટ we see here useful standard form. કેમ લાસ્ટમાં લીધી છે? because of તમને આઈડિયા રહે કે આ ફોર્મ્યુલા કઈ રીતે ક્લિયર થાય. પહેલા તો ફંક્શન આપણને આપ્યું છે, આપણે
ફર્સ્ટ લેક્ચરમાં ડેરિવેશનનું ઓલમોસ્ટ જોઈ ગયા છે કે ડેરિવેશન કઈ રીતે થાય એના માટે ઇન્ટિગ્રેશન માટેની ફોર્મ્યુલા ડેરિવેશન અને ઇન્ટિગ્રેશનનું મર્જ માટે યુ કેન સી હિયર ફંક્શન આપ્યું હોય અને ફંક્શનનું ડેરિવેશન આપ્યું હોય તો યુ કેન સી 1/f(x) સાથે એનું ડેરિવેશન બાજુમાં આપ્યું હોય f'(x) એટલે કે આપણે કહીએ તો log x નું 1/x અને 1/x નું log x આપણને ખબર છે ઇન્ટિગ્રેશનમાં તો તમારું થશે log f(x) + c નાઉ તમારે સેમ આને એમાં કોઈ ફરક નથી બટ ખાલી આ છેદમાં છે અને આ ફંક્શન એઝ અ મલ્ટિપ્લિકેશનમાં પાવર ફોર્મમાં છે f(n) f'(x) કે તમારું ફંક્શન હોય એને પાવર ફોર્મમાં હોય અને એની બાજુમાં તમે એનું ડેરિવેશન આપ્યું હોય તો ડાયરેક્ટલી યુ કેન સે ધેટ n + 1/n + 1 + c થર્ડ ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે e⁻x આ ફોર્મ્યુલા એવું કહેવા માંગે છે e⁻x સાથે બ્રેકેટમાં ફંક્શન પ્લસ ફંક્શનનું ડેરિવેશન યુ કેન સી ફંક્શન પ્લસ ફંક્શનનું ડેરિવેશન તો તમારો આન્સર આવશે કે એટલે કે ઇન્ટિગ્રેશન એનું થશે e⁻x into function you can see let's apply this formula in MCQ let's see here first now here given that ln x whole square now I am considered to here f of ln x is equal to f of x. Now derivation of ln x 1/x dx can I assume as another function? So આપણને idea આવે f of t f dash t 1/x dx f dash t. Now I can apply to in integration ln x whole square 1/x dx. I am saying to here f(2) of t integration માં આ ફંક્શન આપણે f(2) of t 1/x dx dt એનું થશે f dash t ઓકે આ dt લખી દઈએ અહીંયા t સાથેનું dt now you can see here શું થશે f of t 2 + 1 upon 2 + 1 plus c therefore f of t આપણું શું છે ln x નો 3 upon 3 plus c directly you can see otherwise directly તમે જોઈ શકો છો ફંક્શન આપ્યું છે એનું ડેરિવેશન સાથે આપ્યું છે ધેટ્સ વાય આપણે આ ફોર્મ્યુલા યુઝ કરી છે કઈ f(n) of x f dash x dx is equal to f(n + 1 upon n + 1 plus c જે આપણે આ ફોર્મ્યુલા યુઝ કરી છે આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે આખો સમ કર્યો છે ધેટ્સ વાય અવર આન્સર ઇઝ ln x whole cube upon 3 plus c where is the answer which is here સિમ્પલી 2 સ્ટેપનો દાખલો છે બટ ફોર્મ્યુલા યાદ હોય તો તમે ડાયરેક્ટલી ઇન્ટિગ્રેશન કરી શકો છો નેક્સ્ટ સી નાઉ હવે આપણે ટ્રિગ્નોમેટ્રિક્સની ઓલમોસ્ટ ફોર્મ્યુલા જોઈ ગયા છે બટ એ ફોર્મ્યુલામાં કોને શું એઝ્યુમ ધારવું આપણને ખબર છે અહીંયા કે છેદમાં x² + a² ની ફોર્મ્યુલા tan ઇન્વર્સના ફોર્મમાં આવે છે પણ એ સ્ક્વેરના ફોર્મમાં તો કેન આઈ રાઇટ હિયર ઇન્ટિગ્રેશનમાં 3x² upon x³ નો સ્ક્વેર 1 નો સ્ક્વેર dx તો મેં અહીંયા એઝ્યુમ કરું છું કે x³ is equal to t 3x² dx is equal to dt now dx is equal to આખું ફોર્મ મળી ગયું આપણને now we can apply to here see 3x² dx is equal to dt છેદનું થશે x³ એટલે કે t² plus 1 dt sorry we have already write to dt therefore આ આપણી ફોર્મ્યુલા આવી ગઈ tan inverse t plus c what is t however tan inverse આપણું t શું છે
x cube plus c. Directly our answer tan inverse x cube plus c. કઈ રીતે શું એઝ્યુમ કરવું એ આપણને આઈડિયા આવી જોઈએ. એ આઈડિયા ક્યારે આવશે એ તમને પર્ટિક્યુલર ફોર્મ્યુલા તમને યાદ હશે તો કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર માટે a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર ની ફોર્મ્યુલા આ છે, તો આપણે આનો સ્ક્વેર આવી રીતે બનાવીને આ વસ્તુ એઝ્યુમ કરી શકીએ. જેમ કે તમે અહીંયા જોયો છો x⁶ નું ફોર્મ છે. ધેટ્સ વાય આઈ એમ એઝ્યુમિંગ ટુ હિયર x ક્યુબ ઇઝ ઇક્વલ ટુ t c. તો જ આપણે x ક્યુબ નો સ્ક્વેર એટલે કે t સ્ક્વેર કરી શકીશું. ઓકે ઓલ ઓફ યુ. નેક્સ્ટ એક્ઝામ્પલ. ઓકે, હવે આપણે જોઈ ગયા ફોર્મ્યુલા કે જે 3 ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ જે મેં લાસ્ટમાં કરાવી ફંક્શન વાળી, તેમાંની લાસ્ટ ફોર્મ્યુલા યુ કેન સી હિયર e⁻x ફંક્શન પ્લસ ફંક્શનનું ડેરિવેશન હોય ઇન્ટિગ્રેશનમાં તો આપણને મળે e⁻x f of x plus c. Now we compare to this formula to this. See here. e⁻x. Can I take f of x is equal to 1 upon x. f dash x is equal to minus 1 upon x square. Therefore, f of x plus f dash x dx. તો એનો આન્સર થશે e⁻x f of x. તો f of x શું છે આપણું 1 upon x plus c. Therefore, e⁻x upon x plus c, which is our answer. Let's check the answer, which is B. Directly ફોર્મ્યુલા આપણી e⁻x f of x plus f dash x dx છે. તો e⁻x f of x આપણું f of x અહીંયા 1 upon x છે. 1 upon x નું ડેરિવેશન થશે minus 1 upon x square જે આપણું ઓલરેડી છે. That's why we can apply to direct formula and direct answer e⁻x into f of x. f of x એ આપણું 1 upon x છે. Therefore, our answer is e⁻x upon x plus c. Next one. ઓકે, સૌથી ઇમ્પોર્ટન્ટ દાખલો આપણે જોઈ ગયા છે ઇન્વર્સ માટેની ઓલમોસ્ટ ફોર્મ્યુલા જે મેં તમને હમણાં x ક્યુબ માટે એઝ્યુમ કરવાનું કીધું. આપણે સાઇન ઇન્વર્સ, લેટ્સ ચેક હિયર. સાઇન ઇન્વર્સ બતાવી દઉં તો સાઇન ઇન્વર્સની ફોર્મ્યુલા છે તમારી a સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર. સી હિયર. તમે બધામાં જોઉં તો x સ્ક્વેર સાથે કોઈ કોફિશિયન્ટ નથી. x સ્ક્વેર એકલો જ છે, x સ્ક્વેર સાથે કોઈ કોફિશિયન્ટ નથી. એટલે આપણે બધી ફોર્મ્યુલામાં x સ્ક્વેર વગર જ કરવાનું છે. તો આ ફોર્મ્યુલા છે 1 upon √ of a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર સાઇન ઇન્વર્સ x upon a, જેનો અપ્લાય આપણે આમાં કરીએ. કઈ રીતે કરીએ તે પહેલા આપણે એક હિન્ટ લઈ લઈએ. આપણને ખબર પડી જવી જોઈએ કે કોફિશિયન્ટ કોઈ નહીં હોવો જોઈએ x સાથે. તો લેટ્સ ચેક. ઇન્ટિગ્રેશન dx √ of મેં 9 કોમન કાઢી નાખ્યો. 9 કોમન કાઢીએ તો રૂટની બહાર 9 આવે તો 3, તો 16 upon 9 minus x square મળશે આપણને. Therefore, 1 upon 3 બાર ઇન્ટિગ્રેશનમાં dx upon √ of 4/3 whole square minus x square. Now 1 upon 3 as it is, a square minus x square sin inverse x upon a એટલે કે 4/3 plus c. Now 1 upon 3 as it is, sin inverse as it is, છેદનો છેદ ઉપર જતો રહે 3x upon 4 plus c. આપણો આન્સર આવી ગયો છે 1 upon 3 sin inverse 3x upon 4 plus c. Let's check. 1 upon sin inverse માં પહેલા તો માઇનસ વાર આવશે જ નહીં, cos આવે નહીં, તો માઇનસ વગરનું. That's why our answer is this. Simply આપણે x નો કોફિશિયન્ટ રાખવાનો નહીં. કોઈ પણ x સાથે કોઈ પણ કોફિશિયન્ટ હોય એને બહાર કાઢીને આપણે પછી જ સિમ્પ્લિફિકેશન પછી જ ઇન્ટિગ્રેશન કરવાનું રહેશે. Thank you all of you.
ઇન્ટિગ્રેશનનું ઓલમોસ્ટ બેઝિક ફોર્મ્યુલા, બેઝિક કન્સેપ્ટ વિથ એક્ઝામ્પલ, MCQ ટાઈપ એક્ઝામ્પલ બધા જોઈ ગયા છે. થેન્ક યુ સો મચ એવરીવન.